કયું નહીં રાંધું મારી દીકરીઓને એમ થાય કે હાલ મને જરીક રાંધવા માંગુ બેઠી વાતું વડા કરે છે ને આવ્યા જમાઈતી આમ ફૂલાણા મારા હાહુતા ખબર નહીં એમ ન થાય કે કંઈ કરવા લાગે બિસાડીને પછી શું કર્યું તાત્કાલિક સણા પલાળ્યા ગરમ પાણીમાં ન કરવા દીધા સણા શાક કર્યું રોટલી કરી શીરો કર્યો ને રોટલાય કર્યા ઓળો કે મારે રોટલા ખાવા લે તે રોટલાય કર્યા થઈ ગયું માં રાંધવાનું કાંઈ જાઉં વો પાસે કે થઈ ગયું નહીં હું બનાવ્યું માં ખાવાનું તે ચણા શાક બનાવ્યું મને તો એવું ભાવે ચણા શાક ને રોટલી માં હીરો કર્યો ને એ સારું કર્યું હીરો ને બે રોટલાય કરી નાખ્યા કા ને ઓલું ચીરીકમાં ફૂરફર કા ભૂંગરા હોય તો તર નાખ આપણે જમાય એ વાત સારું લાગે ફરસાણમાં તો કોઈ છે નહીં તે હું કે ઓલી ફરફર કરીને એ તર નાખ ને માં હા ભાઈ જ કરો જો એટલે બકડીયું મૂક્યું હતું કે ફરફર તર નાખું કે પૂરી નથી ખાવી એટલે મેં પૂરી ન કરી ને રોટલી બે રોટલા કરી નાખ્યા ચણા શાક કરી નાખ્યું શીરો કરી નાખ્યું હાલ્યું ને હા હાલ્યું માં અસલ કરી નાખ્યું તેમ પછી વાતું કરતા હતા બધા તું રાંધતી હતી હું કહું બિસાડી વહુ રાંધતી હતી એને ક્યાં હવે આડી કરવા જાઉં અમારે તી મીઠું બેહને બિસાડી કાલતા વૈચા કા છોકરી તી હું કહું ઘોયરું બેહને આજનો દી મને તો નીસુ વિચાર થાય તારા વિચાર થાય તું છીરી આવી નથી ને કેમ આવી થઈ ગઈ તને કોણ છોકરો છે મારે એને મળવું જોઈએ આવું તમે ભાગી ન ગયા ભગવાન નકર મારે મોત થાત મમ્મી એમાં રાડું હું નાખો હું તમે એમાં રાડું નાખો મમ્મી કંઈ મેં નથી કર્યું એમાં એટલે તો મેં તમને વાત કરી દીધી જાનુએ વાત કરી ને મમ્મી પપ્પા એટલે મને હિંમત આવી કે હાલ હું મમ્મીને વાત કરી દઉં મમ્મી એમાં હું તમે રાડું નાખો એમ નથી કહેતી દીકરી તાર બાપને વાત નહીં કરાય એમાં વહેલું કહેવાય ને તારે આ બધું હે તો તું અટાણે છે તમને કેવા બેઠી હવે છોકરો છે ક્યાં અટાણી તને કંઈ ખબર છે મમ્મી અત્યારે ગામડે છે એ છે ને છોકરી જોવા જવાના હતા ત્યાં એટલે મેં કીધું કે હાલ ત્યાં કંઈ થાય નહીં પહેલાં હું મમ્મીને વાત કરી દઉં મમ્મી પ્લીઝ તમે પપ્પાને વાત કરજો ને મમ્મી તમારું સાંભળો મમ્મી એના વગર નહીં રહી હગું મમ્મી सपनों में वो मेरे आने लगा है अपना वो लगने लगा है मुझे हर पल वो आँखों पे रहने लगा है प्यारा वो लगने लगा है मुझे मैंने पहली बार देखा उसका प्यार किया है सिंगार हो मम्मी હું કરો છો આ રહી જો હું કાલે હું રાંધું છે તો હું કરું છે જાનો જે બનાવી બનાવી નાખો ને મમ્મી જમવાનું કઈ ઈચ્છા નથી થતી બહુ જમવાની જમવું તો પડે ને મારી દીકરી વાતો કરતી મેલી કાલ જોવા આવે તો તું હાલ ખાવો કપડાં પહેરજે અસલ લાગે એવા પહેરજે મારી દીકરી હો જોવા આવે તો જો પહેલી વાર એના મમ્મી પપ્પા તને જોતા હોય તો સંસ્કાર ને બધું જોતા હોય ને માં ત્યાં તો તું પાટલું ને શર્ટ ને એવા બધા પહેરે હું કઈ તને ના નથી પાડતી મારી દીકરી પહેરજે પણ કાલે હાઈખા મારી દીકરી કંઈક અસલ કપડાં પહેરજો હા મમ્મી પાકું મસ્ત જ પહેરીશ કપડાં હો ને તમે ટેન્શન લ્યો માં મને મમ્મી બીક લાગે પહેલી વાર એ લોકોને મળું પાછા મમ્મી બહુ પૈસાવાળા છે ને આપણે થોડીક ઓલું લાગે નહીં મમ્મી હા એટલે જ કમા દીકરી જો માહી ખાવાનું આપે બીજું કોઈ ના આપે હો ને એટલે તને કહું કે તું છે ને હરખા કપડાં પહેરજે મારી દીકરી જોવા આવે ને તો હા હા મમ્મી તમે ટેન્શન લ્યો માં તમે શું કરવા ટેન્શન લ્યો મસ્ત જ કપડાં પહેરીશ મારી દીકરી નસલ જડી જાય બસ સારો છોકરો હોય અમે છોકરો નથી જોઈ અમને એમ થાય કેવો કહે મારી દીકરી કેવો છોકરો પસંદ કર્યો કા હારું તાર પપ્પાએ હા પાડી નહીં તો હું ખૂબ રાજી થઈ મને એવો હરખ થયો કે મારી દીકરી મન પસંદ છે ને મારી દીકરી સુખી રહે બસ હે ધરા રમે કરાવીને તને ન ગમે તાર જિંદગી બગડે એના કરતા જો એમ થાય કે ના ના સુખી થાય એટલે બસ અમારે તો એવું જ છે હા મમ્મી થેન્ક યુ તમને પપ્પાને મમ્મી હા મારી દીકરી मैंने पहली बार देखा उसका प्यार किया है सिंगार हो कहीं प्यार ना हो जाए 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 दिल बता तुझे क्या हुआ तू है क्यों बेकरार इतना कहीं प्यार ना हो जाए 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 पायल पायल ए पायल બોલ બોલ કરે એકલી કયું નહીં હોતી હોતી શું થયું કા હોતી મારી દીકરી મમ્મી ખાલી હોતી ઊભી થા મારી દીકરી હાલ આપણે બધી તૈયારી કરવાની છે હાલો 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 હાવ મમ્મી હવે એવી નીંદર આવતી હતી મીઠી મીઠી મમ્મી તમે મને ઉઠાડી દીધી ઉઠાડવી જ પડે ને માં ઓલા પછી આવીએ બધા તૈયારી કરવાની છે હે મારી દીકરી અને જો છે ને હલકા કપડાં તારે પહેરવાના છે સાડી પહેરવી જ તારે હા મમ્મી સાડી પહેર લેશ મસ્ત કા સાડી પહેરજો હા મમ્મી મસ્ત સાડી પહેર લેશ તમારી સાડી પહેર લેશ મને થઈ જાય નહીં વાંધો આવે હાથી તું એવી અસલ સાડી પહેર લેજે બધા આવીએ તે સારું લાગે ઓ મારી દીકરી ને છે ને બધાને પછી પગે લાગજે તારો માપ લઈ લે ને પછી
બધાય પગે લાગવાનું હો, એટલે હારા લાગીએ આપણે. મારી દીકરી જો માહી ખામણ આપે, બીજું કોઈ ના આપે. હા મમ્મી, આજ મને એવી નીંદર આવે, થાકી ગઈ એવું લાગે. મમ્મી 2 વાડીનું કામ કરીને આવી હતી, હાવ થાકી ગઈ. કઈ વાંધો નહીં, મારી દીકરી ઘડી ખુઈ જાજો. બેન ભાઈ છે ને ટ્યુશનમાં ગયા તે ઘડીક તને હક લેવા દે, એનો તારે એને હાસવા જોહે ને તો તું થાકી રહી, ઘડી ખુઈ જા મારી બેન. હા મમ્મી, ઘડી ખુઈ જાઓ. હાથી બધાય જમવા, એ તું કહેતી હોય તો બોલાવી લઉં, બધાય જમવા બેસી જાય મારી દીકરી. હાથી બોલાવી લ્યો, બધું તૈયાર થઈ ગયું, તમે વાતો કરી લીધી હોય તો હવે બધાને બોલાવી લ્યો. ક્યાં હો વાતું કર્યું, ત્યાં બેઠી છું તને એમાંય ખીસળેમાં. કઈ અમે તો કઈ નથી કર્યું તું બહુ. તું તો હાવ કેવી છે, ત્યાં જમા આવ્યા તો વાતું કરવી હતી, ત્યાં બેહવું તો પડે ને, ત્યાં ખરાબ ન લાગે. હદશે તું તો હાવ. તમને બેન એમ ન થાય કેટલા 7 જણા રાંધવાનું છે તો આપણે કંઈક કરવા લાગીએ. હું થાકી પાકીમાંથી તોડાઈને આવી બધી વસ્તુ લેવા ગયા તો બેનને એમ ન થયું કે હાલ ઘડીક આપણે કરવા લાગીએ, બેઠા રહ્યા ત્યાં. અમે માણસે કંઈ ઢોર નથી. તું પણ હા લેતી પડતી જાઓ, હું ક્યાં કંઈ બોલી જ નથી. હવે નહીં બે હું માં, હવે કામ કરવા લાગીશ. તને તને ઘણે ખટકે. કંઈ ખટકતું નથી, હું ખાલી વાત કરું, તમે તો હાવ ખટકે કરો જઈએ હોય ત્યાં. શું થયું ભાભી, રાયડું કા નાખો હંભરાય છે? કઈ ન તમે બોલતા. હું તો એમ કહું કે બા કે હું કર્યું, મેં કીધું કે જાય બધું પડ્યું નહીં બનાવ્યું તો કે હું બનાવ્યું. સામે તો પડ્યું બધું, રોટલા કર્યા, રોટલી કરી, ચણાનું શાક કર્યું, શીરો કર્યો. હવે કે વેફર તો નહીં તો ઈ તરું. હું થાકી નથી બેન, તોડાણી તમારી ભેગી. તમે થઈ ગયા હું નથી થાકી, હું એવી છે સવારની. એમાં હું બેન હું કરવા લાગુ, વાંધો નહીં. હવે સાંભળે છે બાયણે વળી એમ થાય બાધે હું અંદર થી હું આવી હું કાલ વળી ઓલા સાંભળી જાય ને બાયણે તો ક્યાંય ના નહીં. એ થોડા કંઈ છે નહીં, સાંભળી જાય તો કંઈ બી આપણે બી ન રહેવાનું હોય કંઈ. કઈ વાંધો નહીં, અમારે જો આજ તો હાંજે જોજે આમ નીકળી જવાનું છે, આમ કઈ થોડા રોકા હું બેન. એ વાત નથી બા ઉપર કહું, તમને નથી કહેતી બેન, હું તમારે ભેગી નથી આવી. હું કોઈ બીજું કહું નહીં, હું નથી આવી. પાછા હું સાંભળતી હતી તમે બોલતા હતા દાદીમાં અકલ નથી ને આમ નથી ને બધું મને સંભળાય છે. હું કઈ થોડી બેરી છે ને હું તો સાંભળું. લે મેં ક્યાં કઈ એમ નથી કીધું ભાભી, કઈ એવી વાત નથી કરી મેં કે તમે અકલ નથી ને આમ નથી. ના રે ના બા, મેં કઈ એમ કીધું. એ જ કહું લેતી પડે છે લે કારણ વગરની. ઓહો, તો ઈ શું કરવા છોકરી જોવા જાય? હે, એને છોકરી જોવા ના જવા જોઈએ ને? તને ગમતી હોય તો એને તો હું કરવા છોકરી જોવા જાય? તું હું કરવા એની વાહે પડી? તો છોકરી જોવા જવું જ ન જોઈએ ને. પણ મમ્મી એવું નથી, એના મમ્મી પપ્પા ધરા લઈ જાય. એના પપ્પા એમ કહેતા હતા કે એના પપ્પાનો મગજ બહુ જ ડેન્જર છે મમ્મી. એવા ઓલા છે એમ જ કે નાતમાં જ કરવું, નામ કરવું મારા પપ્પાને જે મમ્મી, એટલે બિચારાને જવું પડે. પણ મમ્મી હાચે તમે એમાં પપ્પાને વાત કરો ને પછી હું સુનિલને કહું. સુનિલ કે પેલા કહેતા હતા ભાગી જાય, પણ મમ્મી મેં ના પાડી, ભગાઈ થોડું. તો મારે એવું કંઈ બોલવું નથી. હું તાર પપ્પાને રહેતા વાત કરી, એમ સીધી વાત નહીં કરું. તું પેલા એને કે એના મા બાપને મનાવે. ન કરતા ખબર છે ને, આને ખબર પડીને કંઈ પણ થયું ને તો પછી ક્યાંય નહીં રહી. મારી દીકરી કાઢી મૂકીએ ઘરની બહેને હતા બાપ આપણે. પણ મમ્મી મારે શું કરવું? મમ્મી અત્યારે કામમાં છે નહીં કે હું 2-3 દી નહીં આવું ને હમણાં હવે રાહ જોઈએ એમ કે મમ્મી મને. કેમ એમ કહેશે? અહીંયા જઈને બદલી ગયા રાહ જોને આમ કરીને તેમ કરીને. કોઈ ઉપર વિશ્વાસ ન કરાય. મારી દીકરી માને કહેવાય તને કંઈ માં થોડી ખીજાત. તું અંદર પૂરાઈને વાતું કરતી મને ખબર હોય કે મારી દીકરી વાંચતી હશે, શું કરતી હશે, બધી માને ઉપાડી હોય. પણ માં છે ને શક ન કરે દીકરી ઉપર. પણ મારી દીકરી તું છે ને સમજ હવે જીરી હવે મોટી થઈ માં. મમ્મી તમે પણ મેં તમને વાત તો કરી કે મમ્મી મને ગમે છે ને અમારે મેરેજ કરવા છે, તમે પપ્પાને મનાવો બસ. મેં તમને એટલું તો કહી દીધું. હવે પછી શું છે રાડું નાખતા તમે પણ ખોટી મારા ઉપર. રાડું નથી નાખતી, હું તને એમ કહું મારી દીકરી કે સમજાય માને કેવાય વાત કરાય. જાનું કેવી તૈયાર છે તું જોતી ના? છોકરાએ મા બાપને મનાવી લીધા અને આની મા બાપને મનાવ્યા. માં વયા ગયા હતી હે, એને મમ્મને મનાવવા ના જોઈએ કે મારે છોકરી છે મારે જોવા નથી જાઉં? કેટલી જગ્યાએ જોવા ગયા તને ખબર છે? એમ તો મમ્મી 3-4 જગ્યાએ જોવા ગયા, પણ 1-2 જગ્યાએ કાઢી હતી ને આવી હતી ને એમ કર્યું. હવે અહીં તો હું કર્યું એ કાંઈ ખબર નથી મને. પણ મમ્મી ફોન કરું તો નેટવર્ક વયું જાય ને તો ફોન કપાઈ જાય, એટલે બહુ વાત નથી કરી શકતા મારી આવે. કંઈ વાંધો નહીં, હું તાર પપ્પાને છે 1-2 દિન વાત કરી. હવે છે ને કંઈ આગળ પગલું ભરવાનું છે નહીં. હું ઘરની બાઈને જવા દેવાનું છે નહીં. તને કોલેજ જઈ હું તને પહેલાં કહી દઉં. તારું કંઈ નક્કી નહીં, ભાગી જતો. અમારે તો ઉપાધિના પાયા થઈ પડે ને ઘરમાં. કંઈ નહીં મમ્મી, તમે ઉપાધિ કંઈ ઉપાધિ નહીં ત્યાં. હું કંઈ એમ થોડી ક્યાંય વહી જાઉં મમ્મી. તો અમે 5-6 મહિના થયા અમે વાત કરીએ તો વહી ગઈ હોય ને મમ્મી તમારું ઓલું કરીને. તમને એટલું નથી કે મારી દીકરી એમ થોડી કંઈ વહી જઈને વાતું કરતા. ના હવે મને વિશ્વાસ ના આવે. હવે કોલેજ જવા ના દઉં, સીધી પરીક્ષા દેવા. હું ભેગી આવતી રહી બસ. ત્યાં સુધી હવે તને ક્યાંય જવા દેવામાં આવીએ નહીં, પહેલાં તને કહી દઉં. શું થયું મામી? રાડું કાં નાખતા હતા? એટલી બધી રાડું હું કહું બાયણે સંભળાઈ હતી. હું કહું શું થઈ ગયું વળી? કંઈ નથી થયું ભાઈ. લાવો હવે હું છે ને જમવાનું દેવા લાગુ. શું ને તું તાર પપ્પાને બોલાય, હાલો વેલેરા જમી લઈને છે ને પોતી જાય અહીંથી. હા મમ્મી બોલાવું પપ્પાને, હાલો. કંઈ વાંધો હોય તો કહી દો મામી. ના રે ના, મને શું કંઈ વાંધો હોય? હું તો ખાલી કહું એમાં તો બાતા વળી વાં કર્યું મોટું કર્યું આમાંથી. હું કંઈ જાણે કોઈને રાખતી ન હોય વાતું કરતા ત્યાં. કંઈ વાંધો નહીં મામી, હાયલા રાખે. કંઈ વાંધો નહીં, તમે ટેન્શન લ્યો માં. પપ્પા હાલો જમવા. પપ્પા ભાઈ ગાવ બોલ કરીને બધાને ગધેડે ચડાવીને. કંઈ નથી ભાગી તારે તો બોલ કરવી બીજું કંઈ છે નહીં તારે.
સારું હવે ભાભી કઈ વાંધો નહીં બોલ બોલ કરો માં આવીએ ને તો કહે ખોટે ખોટા બાતે છે કારણ વગરનું કઈ પણ ઓલું થાય મનતા કેવા લાગ્યા જોતા પૈસા વાળા છે ફૂલ રૂપિયા વાળા છે મને તો એવું લાગ્યું મારી દીકરી સુખી થાય સિટીમાં જઈને કામ નહીં કરવું પડે મારી દીકરીને એટલે જ અમને હા પાડવાનું મન થઈ ગયું કે સારું મારી દીકરી નસલ મળી ગયું મને તો બહુ ગઈમાં માણો હે હો હા મમ્મી બહુ સારા છે બધાય મને એવા ગઈમાં બધાય ને મમ્મી એના મમ્મી કેવા સારા છે અત્યારે ડ્રેસ પહેરી લે કેવા સારા કહેવાય કા મમ્મી તો મને બધા કપડાં પહેરવા દેશે ને કે સાડી પહેરાવશે પણ એ તો ડ્રેસ પહેરે તો મારે કંઈ ડ્રેસ પહેરવા ન હોય કા મમ્મી હા ના રે ના તારે કપડાં અસલ પહેરવા નહીં સિટીમાં જાય તી ફરવા જાય ફરવા જાય હે મારી દીકરી સુખી થાય ગામડામાં મોટી થઈ હવે સિટીમાં જાય સુખી થઈ જાય મારી દીકરી હા મમ્મી પછી તમે આવશો ને રોકાવા બધા બેન ભાઈને કાં બધા નહીં આવો રોકાવા આવ્યું જ મારી દીકરીને ઘેર લે કાં આપણે ઘર જોવાઈ જાઉં જોશે ને તું આવી મારી દીકરી ભેગી આવજે હો મારી દીકરી ઘર જોઈ લેજે તું હા મમ્મી જોઈ લે ઘર નાના ઘર જોવા જવું પડે ને કેવા ઘર છે કેવા નહીં આપણે ખબર પડે ને કા મમ્મી મસ્ત જહે સિટીમાં રહીએ તો ઘર મસ્ત જહે ને નહીં હોય હા માં હે જો અસલ જહે લે મારી દીકરીને તો અસલ જડી ગયું ઘર કા હા મમ્મી પપ્પા એવા ખુશ થયા પપ્પા કહેતા હતા કે મારી પાયલને બહુ જ અસલ મળી ગયું નકર મમ્મી હું ક્યાં ભણે લઈ છું હા મમ્મી છોકરો તો કેવો ભણે છે તું હા પાડી દીધું કેમ હા પાડી દીધું હશે તો માં રૂપારી રહીને રૂપારી કેવી છે હરેક માંગા લઈને આવતા હતા પાડ દેતા ન પાડ દેતા હું પણ આપણે ગમતું નહીં ખોટું હું ગામડામાં વાડીઓમાં આવતા ને મારે દીકરીને ઢહેડા નથી કરાવવા સિટીમાં હોય તો વાંધો ના મારી દીકરી હરવું ફરવું જાવું આવું ને પાછું એક ને એક દીકરો હતા જાજા બધા હોય એ મને એમ થાય કે ના ન દે મારી દીકરીને એના કરતાં જો એક ને એક છોકરો છે તે આપણે એ માં હક કોઈ આગળ ન કર પાછળ મારી દીકરીને હા મમ્મી સાચી વાત છે તમારી કઈ હાલ પાયલ હવે હું ઘડી ખૂબ મોજ હોઈ જા હમણાં તાર બેન ભાઈ બે આવીએ વાંચી હતી તને હક નહીં દે હું હાલ મારું કામ કરવા માંડું હો મારી દીકરી હા મમ્મી જાઓ વાંધો નહીં હું તો એવી ખુશ છું